વિચાર યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ. આજનો વિષય છે પ્રગટ પ્રભુને પીછાણવા. 19ના કડવામાં નિષ્કુળાનંદ સ્વામી પ્રગટ પ્રભુને કેમ પીછાણવા એને વિશે પોતાની કલમ ચલાવે છે. સ્વામી લખે છે શરૂઆતમાં, જેમ સર્વે સંત તણી એક રેણી ને એક રીત, તેમ હરિની હોય નહીં કહું તે સુણો દઈ ચિત. જેમ આગળ 18મા કડવામાં સંતોના લક્ષણ બતાવ્યા, સ્વામી એમ કે છે સંતોની રેણી રીત એ બધી એક જ સરખી હોય. એક સરખી એટલે કે જે સદગુણો કીધા, જે વર્તમાન કીધા એ પ્રમાણે જ બધા સંતોને વર્તવાનું, એમાં ફેરફાર ન ચાલે. પણ પ્રભુની રીત અવતારે અવતારે જુદી જુદી છે, એટલે ઓળખવા કઠિન. જેવું કાર્ય એવું સ્વરૂપ, જેવો યુગ એવું કાર્ય. સ્વામી મર્મ સમજાવે છે, જીવના કલ્યાણ કારણે ધરે જુજવી જાતના તનો, જ્યાં જેવું કામ પડે ત્યાં તેવા થાય ભગવાન. જ્યાં જેવું કામ પડે એવું ભગવાન ત્યાં રૂપ લઈ લે અને એવા થઈ જાય. એટલે ભગવાનને ઓળખવા કઠણ, સંતને ઓળખવા હેલા છે. કારણ કે સંતના લક્ષણ હોય, એના ગુણ હોય, એટલે તમે એ પ્રમાણે ઓળખી શકો. ભગવાનને ઓળખવા કઠણ છે. એટલે આ 19મા કડવામાં સ્વામી આટલી વાત કરી અને છેલ્લે પ્રગટ પ્રભુને ઓળખાવ્યા છે. શરૂઆતમાં અવતારો, એનું કાર્ય, 24 અવતારનું જે અલગ અલગ કાર્ય છે. કાર્ય અલગ છે, અવતાર અલગ છે, સ્વરૂપ અલગ છે, પણ બધાનું હેતુ એક છે. શું? પાપીને મારવા, અધર્મનું ઉત્થાપન કરવું, ધર્મનું સ્થાપન કરવું, કુકર્મીનો નાશ કરવો. આ પહેલો મુદ્દો આવશે. બીજો મુદ્દો એવો આવશે કે પ્રભુ કલ્યાણ માટે આ ધરતી ઉપર આવે છે અવતારો લઈને. એને જે કોઈ જેવા ભાવ પોતાના હોય એવા ભાવથી ભજે તો એનો પ્રભુ ઉદ્ધાર કરે છે. કોઈ કામ ભાવ, દ્વેષ ભાવ, ક્રોધ ભાવ, પણ પ્રભુનું ચિંતન થાય એટલે તરી જાય છે. ત્રીજો મુદ્દો એવો છે આ કડવામાં કે ભગવાનનું એક લક્ષણ એવું છે, ભાવે કભાવે તારે. બીજું લક્ષણ, પોતાના આશ્રિતોનું મન વશ કરાવે, સમાધિઓ કરાવી દે. અને એમના શરીરમાં સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે લક્ષણો હોય, એના ચિહ્ન હોય, ચરણમાં 16 ચિહ્ન હોય. એટલે ભગવાનને ઓળખવા, પ્રભુને પીછાણવા માટે આ કડવું છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો, ચોથો મુદ્દો એવો આવશે આ કડવામાં કે જે પ્રભુની હું વાત કરું છું એ અનાદિ શ્રી કૃષ્ણ જે અવતારના અવતારી છે એની સ્વામી કે હું વાત કરું કે જે અવતારો લે છે. અને તે જ આ મહારાજ છે એમ સ્વામી આ કડવામાં નિર્દેશ કરે છે દ્રઢતાપૂર્વક. અને 5મા મુદ્દામાં એવી વાત આવશે કે તે જ મહાપ્રભુ એના પ્રતાપથી અત્યારે પ્રગટ છે, એના આશ્રિતોને વચન આપ્યું છે, એ વચન પાળે છે, અંધકાળે કહી જાય છે, તેડવા આવે છે, આશ્રિતને કહે છે કે તું બધાને નિર્લક થઈને કહેજે કે હું તને તેડવા આવીશ.
અથવા તો એનો દ્રઢ આશ્રિત હોય એને સ્વામી કે 5 દિવસ 10 દિવસ કે મહિના દિવસ અગાઉ એને ખ્યાલ આવી જાય છે કે હવે મારું શરીર છૂટશે, હવે મારું શરીર છૂટશે, મને તેડવા આવશે મારા પ્રભુ, એમ બધાને ભરોસાથી કહે છે કે હવે મહિના 15 દિવસમાં હું શરીર છોડીશ. આ બીજી રીત શરીર છોડવાની સ્વામી બતાવે. પેલી એ કે ભગવાન જ આવીને એમ કહી જાય પોતાના આશ્રિતને કે હું તને આટલા દિવસ પછી તેડી જઈશ, તું નિર્લક થઈ અને બધાને કહી દેવાય દો આપી દે. અને એ પ્રમાણે આજે કળિયુગમાં હજારો લોકોને, સંતોને, ભક્તોને પ્રભુ તેડવા આવે છે અંતકાળે. પૂજ્ય મુગટ સ્વામી ધામમાં ગયા તમને બધાને ખબર છે, આપણે હાજર સાક્ષી હતા. સ્વામી 15 દિવસ અગાઉ એને કહી દીધું કે મને મહારાજ તેડી જશે. અમે બધા સાક્ષીઓ છીએ કે હવે દવા કરવી નથી, હવે આ શરીર છૂટશે, હવે મારું કાર્ય પૂર્ણ થયું. અને એ જ પ્રમાણે સ્વામી ધામમાં આવ્યા ગયા. પ્રતાપ જણાવીને એવી રીતે જોગી સ્વામી, પુરાણી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, આપણી પરંપરાના સંતો અને એવા એકાંતિક ભક્તો એ અગાઉ કહીને શરીર છોડે છે. અને શરીરમાંથી જીવ નીકળે, માખણમાંથી મોળો નીકળે એટલી સરળતાથી, એટલા જ સુખપૂર્વક કે મૃત્યુની કોઈ પીડા ન હોય, આનંદથી, જાણે કોઈ ગામત્રે જતા હોય એવા સુખમાં એ શરીર છોડે. નહીં તો મૃત્યુ મહાભયાનક એવી ઘડી આપણે આગળ વર્ણન આવી ગયું. પણ અહીંયા પ્રભુનો આશરો એ મોટી વાત છે. એ પ્રગટ પ્રભુનો આશરો, એનાથી જીવનું કામ પતી જાય છે. બાકી પુરુષાર્થ કરો, તમે તપ સાધનાઓ કરો, એ તો પ્રભુને રાજી કરવાના સાધન ખરા જ, પણ ખરા હૃદયથી જો આશરો ન હોય કે પ્રભુ હું તમારો શરણાગત જીવ છું, હું જાણે અજાણે તમારું ભજન કરું છું, તમારા સાધુ સંતો ભક્તો એની સેવા કરું છું, સાચા ન્યાય નીતિથી જીવું છું, બસ તમારા આશરે છું, તમે મને જન્મ મરણ, જમપુરી અને ક્યાંય મારો આત્મા ભટકવાનો હોય તો તમે પ્રભુ મારી રક્ષા કરજો. એટલે જ લખ્યું છે, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા. શરણે આવેલો કોઈ પણ જીવ હોય એના પર્વત જેવા પાપ હોય તોય ભગવાનની ગણતા નથી. શરણે આવી ગયું, ભલે એને કદાચ પાપ થઈ ગયા હોય, ભલે અવળે માર્ગે ચાલ્યો, ભગવાન માતા પિતા છે, ભગવાન પરમ પિતા છે અને જીવ માત્ર એના બાળક છે. મા બાપ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ભલે ગમે એટલો આડો આયલો, પણ એકવાર વર્તમાન ધરાવી શરણે આવી ગયું અને પછી પ્રભુના ભજનમાં લાગી ગયો એટલે એના ગુના માફ. કુરાનમાં પણ લખ્યું છે કે કોઈ એમ પુકારે કે પ્રભુ ખુદા હું તારો ગુનેગાર છું, તો ખુદા એના ગુના માફ કરે છે. તમારો દીકરો હોય કદાચ કુસંગે ચડી ગયો, બાપની મરજાદ મેલી, કુળ ધર્મ છોડી અને મન ફાયો વર્તો દુનિયામાં તમારી બદનામી કરી નાખી, તમે એને કીધું કે મારે તારે કોઈ સંબંધ નથી, છતાં એ દીકરો તમારે પાસે આવી જાય અને તમારા પગમાં પડીને ચોધારાશે રડીને એમ કે પિતાજી મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ, તો એ બાપ આગળના ગુના જોશે? છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. એમ ભગવાન છે ને એ કરોડો બ્રહ્માંડના પિતા છે, પરમ પિતા છે, અને આપણે બધા જીવ એના દીકરા છીએ, એના અંશ છીએ, એના પુત્ર છીએ. એ પ્રભુની પાસે જઈ પ્રાર્થના કે પૂજા દ્વારા એમ કહીએ, પ્રભુ અમે તમારા ગુનેગાર છીએ, અમે જે કાંઈ કરીએ
એ તો બહુ થોડું છે. તમે એમને મનુષ્ય જન્મ આપ્યો, ગર્ભમાં રક્ષા કરી, શરીરની વૃદ્ધિ કરી, સર્વ અંગે સંપૂર્ણ શરીર આપ્યું, અમને અન્ન જળ પોષણ પ્રકાશ શ્વાસ ઓક્સિજન, ધરતીમાંથી અનાજ, આ બધું કોણ કરે છે? પ્રભુ તમે આપો છો. એના બદલામાં અમે કશું જ નથી આપતા. આ મનુષ્ય બોડીની કિંમત અમેરિકાના વૈજ્ઞાનિકોએ આંકી છે 45 ઉપર 18 જીરો લગાડો એટલા લાખ ડોલર છે આ બોડીની કિંમત ખાલી. હો, એના હાર્ટ, કિડની, એના બધા ફંક્શન જે કાંઈ વિભાગ છે 45 ઉપર 18 જીરો લગાડો એટલા લાખ ડોલર. હવે આના બદલામાં આપણે ભગવાનને કાંઈ ચૂકવું છે કે પ્રભુ આ બોડી તમે આપી? આજે એક આંખ નીકળી જાય તો માણસને ખબર પડે કે આંખની શું કિંમત છે. જે જન્મથી અંધ છે એને પૂછી આવો કે આંખ શું છે, જન્મથી હાથ પગ નથી અને પૂછો કે હાથ પગની કિંમત શું છે. જન્મથી જેને બુદ્ધિ નથી, મંદ બુદ્ધિ છે, એને પૂછો કે આ દુનિયામાં આવ્યા તો શું, ના આવ્યા તો શું. જે બેરા મૂંગા છે એને પૂછો કાન અને જીભની શું શક્તિ છે. આ તો જે વસ્તુનો અભાવ નથી એ વસ્તુની કિંમત નથી, અને અભાવ થાય એટલે કિંમત જણાય. જે વસ્તુ આપણી પાસે ન હોય ને એટલે તરત આપણે દોડવા માંડીએ, અને આપણી બાજુમાં પડી હોય તો એ વસ્તુની આપણે નોંધ જ નથી લેતા. આ એક માણસનો સહજ સ્વભાવ છે. ભગવાન તો દયાળુ છે, કૃપાળુ છે. એ મહારાજ તેડવા આવે છે, અને એ પ્રગટ પ્રભુનો આશરો જે કરશે એને માથે જંપુરી નથી. સ્વામી કે આનંદમાં રહેજો, એને મહારાજ તેડવા આવવાના છે. આ જંપુરી કીધી બધા પાપીને માથે છે, જે આગળ વર્ણન કર્યા એવા લક્ષણો વાળા માટે છે. એ સ્વામી આ કડવામાં પ્રગટ પ્રભુને કેમ પીછાનવા એની વાત સ્વામી કરે છે. હવે આગળ વર્ણન સાંભળીએ. હવે સાંભળો સહુ સુજાણ રે, કહું વાત શાસ્ત્ર પ્રમણ રે. જેથી પ્રભુપણું પ્રીછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે. 10, 24 આદિ અનંત રે, ધરે તન ઉધારવા સંત રે. મત્સ્ય કચ્છ ને વારાહ નામ રે, નૃસિંહ વામન પરશુરામ રે. રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એહ આદિ જે તનય લોકી રે. મત્સ્ય કચ્છ વારીમાં વિચર્યા રે, વારાહ નૃસિંહ વનમાં ફર્યા રે. વામન પરશુરામ કહું વર્ણી રે, રામ કૃષ્ણની અલૌકિક કરણી રે. બુદ્ધ શુદ્ધ બોધના દાતાર રે, કલ્કી ભૂમિ હરણ ભાર રે. 19ના કડવામાં સ્વામી વર્ણન કરે છે કે હવે સાંભળો, શાસ્ત્ર પ્રમાણે પ્રભુને પીછાનવા માટે, પ્રભુ આ ધરતી ઉપર આવ્યા હોય તો કેમ ઓળખવા, એને માટે સ્વામી કે હું વાત કરું છું. 10 અવતાર, 24 અવતાર, અનંત અવતારો પ્રભુએ ધરેલા છે. અવતાર શા માટે લે છે કે અનંત જીવનો ઉદ્ધાર કરવા. એમાં મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, વરાહ અવતાર, નૃસિંહ, વામન, પરશુરામ, ભગવાન રામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, આ બધા અવતારો અનંત થાય છે. ભાગવતમાં લખ્યું છે. એમાં 24 મુખ્ય છે, એમાંય 10 મુખ્ય છે. એ બધાની સ્વામી કે કાર્ય અલગ છે, એનું રૂપ અલગ છે. જે યુગમાં જેવું કાર્ય હોય એવું કરે છે. સંતની રીત એક છે સ્વામી કે, એને ઓળખવા સહેલા, કારણ કે લક્ષણો શાસ્ત્રમાં બધા એમાં ફેરફાર ન હોય. પણ ભગવાનની રીત જુદી છે. કેમ તો કે મત્સ્ય અને કચ્છ પાણીમાં જ ફર્યા, વારીમાં વિચર્યા, અને વારા અને નૃસિંહ એ તો વનમાં જ ફર્યા, વામ અને પરશુરામ એ તો વર્ણી બ્રહ્મચારી.
અને રામ ભગવાને કૃષ્ણ ભગવાનની અલૌકિક કરણી, બુદ્ધ ભગવાને શુદ્ધ બોધ જ આપ્યો. કલ્કી ભૂમિહરણ ભાર કલ્કી થશે. આ બધાનું કાર્ય અલગ, રૂપ અલગ. કોઈ વનમાં, કોઈ સમુદ્રમાં, કોઈ ધરતી ઉપર. આ પણ બધાનો હેતુ એક છે. શું હેતુ છે? ક્રિયા એક એકની ન મળે રે, એમાં લખ્યું પુરાણ સઘડે રે. પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ સ્થાપી પાપી ના લેવા પ્રાણ રે. એક જ હેતુ છે. ધર્મ સ્થાપવો, અધર્મ ઉત્થાપવો, પાપીને નાશ કરવો. આ મુખ્ય હેતુ તો બધા અવતારોનો છે જ. પણ એમાંય ઘણા ભગવાનને ઓળખે તો નહીં, પણ અભાગ્યા ઊંધા હાલે છે, ભગવાનનો દ્રોહ કરે છે, અને શાસ્ત્રો વાંચતા નથી, સાંભળતા નથી, અને પ્રભુના વિમુખ થાય છે. એવા પાપી હોય એનો ભગવાન અંત કરે છે. સદશાસ્ત્ર શ્રવણે ન સુણે રે, ખોટા શાસ્ત્ર વાંચે બેસી ખૂણે રે. જેમાં મદ્ય માંસ અને વ્યભિચાર રે, જાતિ વિટાળ ને અનાચાર રે. એવા શાસ્ત્ર સહુને સુણાવે રે, પાપીને તેની પ્રતીતિ આવે રે. આવા જે પાપી છે એનો ભગવાન નાશ કરે છે. બાંધી મહાપ્રભુએ જે મરજાદ, તેને ભાખે કુકર્મી ક્રવ્યાદ. ક્રવ્યાદ એટલે પાપમાં પહાડ હોય એવા શિકારી જેવા, કસાઈ જેવા માણસો. રાક્ષસ, ક્રવ્યાદ એટલે મૂળ રાક્ષસ. એવા રાક્ષસ જેવા માણસો છે એ પ્રભુ જે મર્યાદા સ્થાપી ગયા છે એને તોડે છે. ધર્મ, ન્યાય, નીતિ એ બધું તોડી નાખે છે. તેને દેખી ન શકે દયાળ રે, આવે એને અર્થે તત્કાળ રે. એને ભગવાન દેખી ન શકે, પછી કોપ કરીને એનો નાશ કરે. જેમ હિરણ્યકશિપ હોય તો ઋષિ પ્રગટે ભગવાન અને એનો નાશ કરે. જેમ કંસનો નાશ શ્રી કૃષ્ણ પ્રભુ કરે, શિશુપાલનો નાશ કરે, રાવણના નાશ માટે પ્રભુ રામ આવે. આ બધા રાક્ષસ આ ધરતીને, આ સૃષ્ટિને મર્યાદાઓ તોડી અધર્મનું સ્થાપન કરનારા છે. જેમ કોઈ રાજાનો વિશાળ બગીચો હોય, માઇલો સુધી, એમાં જુદા જુદા ફળ ફૂલ વૃક્ષો વનસ્પતિઓ હોય, અને એની રક્ષા માટે માળી રાખ્યા હોય નગરની અંદર, બગીચામાં બહાર. એ માળી ફૂલ છોડ રોપે, બધી માવજત કરે. રાજા આવે ત્યારે ખુશ થાય. અને એ બગીચામાં નગરના અમુક લોકો મદદ કરે. રાજાનો બગીચો છે ને, રાજા આપણો ઈશ્વર જ કહેવાય, ઈશ્વરનો અંશ કહેવાય. એટલે આપણું જ છે ને, નગરના સુખ માટે બગીચા છે ને. રાજા તો ક્યારેક આવવાનો. એટલે એ બગીચામાં અમુક લોકો મદદ કરે છે. ફૂલ ઝાડ રોપે, પાણી પાય, ખાતર પાણી. પણ અમુક લોકો એવા છે કે જે આવી અને રંજાડ કરે. રાત્રે આવી ફૂલ ઉખેડી નાખે, છોડ તોડી નાખે, ફળ ફૂલ ખેદાન મેદાન કરી નાખે, અને વાયુ એ બધું પૂરું કરી નાખે. એવા રાત્રે આવી નુકસાન કરે. ઓલા હવારે પાછું બધા હરખું કરે, માળીને બધા માણસો આમ હાયલા કરે. એમાં એકવાર રાજા આવ્યા પોતાના કાફલા સાથે. જ્યારે વિશાળ સભા થઈ ત્યારે રાજાએ પૂછ્યું કે આપણા બગીચાની શું સ્થિતિ છે? આપણો ગાર્ડન અહીંયા આપણે બનાવેલો છે, મારે જાણવું છે, ક્યાં છે માળીઓ? તો માળી ઊભા થયા. મહારાજ, બગીચો સારી રીતે અમે માવજત કરીએ છીએ. બહુ સારું, હું બહુ તમારી પર રાજી થયો, કારણ કે હું તો બધે પહોંચી શકું નહીં. બહુ જાજા નગરો છે, હું આખો પૃથ્વીનો સમ્રાટ, તમે મારા બગીચાનું ધ્યાન રાખો છો. રાજી થયા રાજા. એ માળીઓને ભેટ સોદાગો આપી, ભેટા, અને બધાને ભલામણ કરી કે આ બગીચામાં માળીઓને મદદ કરજો, આ બગીચો મારો છે. પણ માળીએ કીધું કે મહારાજ, અમુક લોકો એવા છે નગરમાં કે રાત્રે રંજાડ કરે છે, બધું તોડી ફોડી નાખે છે, અમારી મહેનત ઉપર પાણી ફેરવી દે છે. રાજાએ કીધું એવા કોણ છે? તો કે અમને પકડાતા નથી. પણ રાજાએ હુકમ કર્યો સૈનિકોને
તે રાત્રે ઘોડા ઉપર બેસી અને એવા પકડી લો એ બધા ચોરને તોડનારાને, પછી એને પકડ્યા અને સજા આપી, માર્યા, કોઈને ફાંસીએ ચડાવ્યા, કોકને જેલમાં નાખ્યા. અને જે જે મદદ કરતા હતા એ બધાને ભેટ સોનામરો આપી બિરદાવ્યા. બસ આટલી વાત છે. આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડો, એમાં આપણું બ્રહ્માંડ છે એ ભગવાનનો બગીચો છે. એમાંય ધરતી લો, એમાંય ભરતખંડ, એ ભગવાનનો બગીચો છે. એ બગીચામાં અનંત ફૂલ ઝાડ છે, પક્ષીઓ છે, પશુઓ છે, વૃક્ષો છે, વનસ્પતિ છે અને મનુષ્ય છે. 84 લાખ જીવ છે. એ બધાય ભગવાનના બગીચાના ફૂલ છે. બધાયનો આત્મા છે, ભગવાનનો અંશ છે. અને આ બગીચાના બધા ફૂલ છે, છોડ છે, વૃક્ષ છે, વનસ્પતિઓ છે. અને એ બગીચાની માવજત કરવાનું કામ આ પ્રભુ રાજાધિરાજ ભગવાને પોતાના માળી સંતોને સોંપ્યું છે. માળી સંતો એ માળીઓ છે કે તમે મારા સૃષ્ટિરૂપી ગાર્ડનની માવજત કરજો. ઈશ્વર રૂપ રાજા છે, રાજાધિરાજ છે. એની આજ્ઞાથી આ સંતો આ બગીચાની માવજત કરે છે, ફૂલ છોડ રોપે છે, ઉછેરે છે, એનું ધ્યાન રાખે છે. અને આ સૃષ્ટિમાં બધાય છોડ છે ઘણી પ્રકારના, પણ એમાં મનુષ્યરૂપી વૃક્ષ, છોડ, ફૂલ, એ સૃષ્ટિમાં કિંમતીમાં કિંમતી આખા 84 લાખ પ્રકારની બોડીઓ છે. એ બધાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફૂલ હોય, ફળ હોય, વનસ્પતિ જે ગણો એ મનુષ્ય છે. કારણ કે 84 લાખ ભટકા પછી અંતે મનુષ્યની બોડી મળે છે. અને આ સૃષ્ટિમાં એ જો મનુષ્યનો છોડ સુધરો તો આખી સૃષ્ટિનો આનંદ. એ એક બિગડો એટલે પર્યાવરણનો નાશ કરશે, કતલખાના ખોલીને પશુઓનો નાશ કરશે, માંસાહાર કરશે, દારૂ પીશે, ચોરી કરશે અને આખા બગીચાને રંજાડ કરશે. કારણ કે બીજા જે જીવાત્માઓ છે એ તો નેચર પ્રમાણે, કુદરતે બનાવેલા નિયમ પ્રમાણે ચાલવાના છે. એને બુદ્ધિ, એને વાણી બધું લિમિટમાં આપેલું છે. મનુષ્યને પ્રભુએ તમામ સ્વતંત્રતા આપી છે. સ્વતંત્રતા એટલા માટે કે એ પોતા સુધી પહોંચવા માટે અનલિમિટેડ શક્તિની જરૂર પડે. એટલે બુદ્ધિ, કર્મ કરવાની શક્તિ, જ્ઞાન, એને વાણી, એને બધું જ ભગવાને પોતા સમાન પોતાના સુધી પહોંચે એટલે બધું અનલિમિટેડ આપ્યું. અને બીજા જે 84 લાખમાં ભટકનારા તમામ આત્માઓ એની લિમિટ બાંધી દીધી. લિમિટ એટલે કે હજી એના કર્મ પુણ્ય એટલા ઉદય નથી થયા અને મનુષ્યમાં બોડીમાં આવશે ત્યારે એને આવી બોડી આપશે કે જે બોડીમાં બધી ક્ષમતા હોય અને પ્રભુને બાજુમાં ગાદી નાખીને બેસી શકે અને નરનારાયણ દેવ થઈને પૂજાય. એ રાધા કૃષ્ણ દેવ થઈને રાધાજી થઈને ભગવાનની બાજુમાં બેસે, એમ અક્ષર મુગ્ધ થઈ ભગવાનના સાધર્મે પણ એને ભાવી જાય. આટલી શક્તિ ભગવાન આપે છે. એટલે મનુષ્યને અનલિમિટેડ શક્તિ આપે. પણ એ શક્તિનો દુરુપયોગ કરી અને મનુષ્ય આ સૃષ્ટિમાં અવળો ચાલે છે. જેમ ઇલેક્ટ્રિસિટી છે, અફાટ શક્તિ છે, પ્રકાશ છે, એનાથી પંખા, લાઇટો, એસી, ટીવી બધું ચાલે. પણ એ શક્તિનો દુરુપયોગ કરો અને ખુલ્લા છેડામાં હાથ નાખો અથવા કોકને શોર્ટ કરો તો માણસને બરબાદ કરી દે, મારી નાખે. એમ ભગવાને અનલિમિટેડ શક્તિ મનુષ્યને આપી. પણ એ શક્તિ ભગવાને બાંધેલી મર્યાદા તોડી અને વાપરે છે. એટલે જે જીવ ભગવાનના સાધને પણ એને પામવાનો હતો એ જીવ જમપુરીમાં અને 84 લાખના જન્મમાં ભટકી અને હેરાન થાય, કરોડો વર્ષો સુધી દુઃખી થાય છે. એટલે સ્વામી કહે છે, બાંધી મહાપ્રભુએ મરજાદરે, તેને ભાખે કુકર્મી ક્રવ્યાદ રે, તેને દેખી ન શકે દયાળ રે, આવે એને અર્થે તત્કાળ રે, ધર્મ રક્ષા કરવાને કાજ રે, જુગો જુગમાં પ્રગટે મહારાજ રે, તેમાં હરિજનના દુઃખ હરે રે, જેવું ઘટે તેવું તન ધરે રે. હવે સ્વામી કહે છે કે એ પ્રભુ જ્યારે ધરતી ઉપર આવે છે ત્યારે કોઈ પણ ભાવે ભજો,
એ ભાગવતનો શ્લોક છે, એનું જ આ ભાષાંતર છે. એનું કલ્યાણ કરે છે. કોઈ પણ ભાવે ભજો, ભયથી, ક્રોધથી, સ્નેહથી, દુષ્ટ ભાવથી ભજો, સખા ભાવે કે દાસ ભાવે, એ સ્વામી લખે છે. સાંભળીએ. પણ એથી ન હોય અકાજ રે, છે એ કલ્યાણ મૂર્તિ મહારાજ રે. જોને કામ ભાવે ભજી ગોપી રે, કુળ ભેદ મર્યાદાને લોપી રે. ભયે ભજિયા કંસ ભૂપાળ રે, ક્રોધ ભાવે ભજ્યા શિશુપાળ રે. સ્નેહે વસુદેવને દેવકી રે, દુષ્ટ ભાવે ભરી ભજી બકી રે. સખા ભાવે પાંડવ પ્રમાણ રે, દાસ ભાવે ઉદ્ધવ સુજાણ રે. એહ આદિ સુખી થયા બહુ રે, પ્રગટ પ્રભુને સ્પર્શી સહુ રે. માનો ન ફરે એહ એંધાણ રે, પ્રભુ મળે કોટી કલ્યાણ રે. વળી અજિત એવું યા મન રે, તેને જીતવે એ ભગવન રે. સ્વામી એમ કે છે, એ પ્રભુ જ્યારે આ ધરતી ઉપર આવે છે ત્યારે જે ભાવે ભજવા હોય ભજી શકાય, પણ ભક્તની રીત એવી છે કે સ્નેહ ભાવે ને ભક્તિ ભાવે ભજે છે. નહીં તો કંસ મામો ભગવાનને ભજતો હતો, પણ ક્યાં ભાવથી? દ્વેષ. દ્વેષાદ ભયથી, ભયાત કંસ, દ્વેષાદ શિશુપાલ. અને દ્વેષ ભાવથી શિશુપાલે ભજ્યા, કારણ કે ભગવાનને અખંડ ગાડું દેતો એટલે દ્વેષ ભાવથી સ્મરણ થયું. અને કંસને કૃષ્ણનો ભય હતો એટલે ભય ભાવથી ચિંતન કર્યું. ગોપીને સ્નેહ હતો એટલે આ બધા તૈરા છે. અને બીજું લક્ષણ એ કે અજીત એવું મન, એને ભગવાન જીતાવે છે, મનોનિગ્રહ યુક્તિકનું. એવા પ્રભુ આ ધરતી ઉપર આવે છે અને જ્યાં જેવું કામ હોય ત્યાં તેવું શરીર ધરે છે. અને એ વર્ણન નિષ્કુળાનંદ સ્વામી પોતાના કીર્તનમાં પણ કર્યું છે. એ આપણે હવે સાંભળીએ. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. વ્યાસ મુનિએ પૂર્વે જે કહી થી, તે વાત સાચી ઠરી પ્રગટ થયા, સહજાનંદ હરિ. અધર્મ કેરા મૂળ ઉખાડી, સધર્મ સ્થાપ્યો ફરી પ્રગટ થયા, સહજાનંદ હરિ. સહજાનંદ હરિ ભજી લ્યો ને, સહજાનંદ હરિ. જન્મ મરણ સંકટ મોટું, તે થકી મનમાં ડરી ભજી લ્યો ને, સહજાનંદ હરિ. સાધુ જનની વાત ન માની, પાપીની સોબત કરી ભજી લ્યો ને, સહજાનંદ હરિ. નિષ્કુળાનંદ કહે, નિષ્કુળાનંદ કહે માગીને લીધી, એ માથે 84 ફરી ભજી લ્યો ને, સહજાનંદ હરિ. હવે સ્વામી જે વાત ઉપર ઈશારો કરે છે એ સમજો કે જે અવતાર બધાની વાત કરી, જે પ્રભુ પ્રગટે છે આ સૃષ્ટિમાં અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરે,
અને કોઈ પણ ભાવે શરણે આવે એનો ઉદ્ધાર કરે, મન જીતાવે, સમાધિઓ કરાવે, સામુદ્રિક બધા લક્ષણો હોય એને ઓળખવા માટેની નિશાનીઓ સ્વામીએ બતાવી. અને પછી સ્વામી એમ કે છે કે હું જે તમને વાત કરું છું એ કોણ? સર્વોપરી પ્રભુ, સુખકારી દુઃખહારી ધોય રે, સાચા સંત કે શ્રી કૃષ્ણ સોય રે, જેને કહું છું શ્રી કૃષ્ણ અમે રે, તેજ શ્રી હરિ સમજો તમે રે. આ શબ્દ સમજો કે સ્વામી કે હું જે શ્રી કૃષ્ણ શબ્દથી ક્યાંય પણ ઉલ્લેખ કરું છું એ પ્રભુ શ્રી હરિ પરમાત્મા, શ્રી કૃષ્ણાદિક, રામકૃષ્ણાદિક કે 24 અવતારોના પણ અવતારી એવા પ્રભુ શ્રી હરિનું હું તમને વાત કરું છું. યહ સર્વે સુખનું છે ધામ રે, સુખદાયી શ્રી ઘન શ્યામ રે. અને આ કીર્તનમાં સ્વામી એવું કીધું કે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત સાચી કરી. હવે ઘણાના મનમાં એમ પ્રશ્ન થાય કે બધા અવતારો, બધા ભગવાન એ તો ખરા, 24 અવતાર, 10 અવતાર, પણ સ્વામિનારાયણ ભગવાન છે એ મહાપુરુષ બરાબર, પણ સ્વામિનારાયણ ભગવાન છે અને એ પાછા સર્વોપરી ભગવાન છે, એ કઈ રીતે અમે સમજીએ અથવા કઈ રીતે અમને મનાય? તો એની વાત તમને થોડી આ પ્રસંગોચિત કરું છું. પહેલી વાત એટલી સમજો સ્પષ્ટ કે અવતારો 10 કે 24 જ નથી, અનંત છે એ વાત મનમાં. કારણ કે ભગવાને જ કીધું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે અવતાર લઉં, યદા યદા હે ધર્મસ્ય, આ ગીતાજીના વચન પ્રમાણે. રામાયણમાં પણ કીધું જબ જબ હોય ધર્મ કે હાનિ. અને અર્જુનને કીધું બહુની મેં વ્યતીતાની જન્માની તવ અર્જુન, હે અર્જુન તારા અને મારા ઘણા બધા અવતારો થયા, એ તું નથી જાણતો, હું જાણું છું, એમ પ્રભુએ કીધું. અને ભવિષ્યવાણી શાસ્ત્રમાં ભગવાન સ્વામિનારાયણ માટે અનેક શાસ્ત્રમાં થયેલી છે, અગાઉ વર્ષો પહેલા પુરાણોમાં શાસ્ત્રમાં. એ તમને હું બતાવું. ભાગવતની અંદર નવયોગેશ્વરોએ જનક રાજાને કીધું છે કે કળિયુગની પ્રજા નારાયણ પરાયણ થશે એવા પ્રભુ આ કળિયુગમાં પ્રગટ થવાના છે. અને બીજું ભાગવતમાં એવું કીધું ભગવાને, અન્યોપી ધર્મ રક્ષાએ દેહ સંભ્રિયતે મયા, વિરામ્યાપ્ય ધર્મસ્ય કાલે પ્રભવત ક્વચિ. ધર્મ રક્ષણ માટે અને વૃદ્ધિ પામતા અધર્મના નાશ માટે હું પાછો પણ આ ધરતી ઉપર આવીશ. અને અસંખ્ય અવતારો. હવે બ્રહ્માંડ પુરાણમાં એક શ્લોક છે, સાંભળો કે સ્વામિનારાયણ ભગવાન કળિયુગમાં પ્રગટ થવાના છે એનું પ્રમાણ બ્રહ્માંડ પુરાણમાં એક શ્લોક છે. દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન, દ્વાપરે વાસુદેવ સ્યાત કલો સ્વામી વૃષાત્મજ. બ્રહ્માંડ પુરાણમાં વ્યાસ ભગવાન એવી કલમ લખી કે સતયુગમાં મુખ્ય અવતાર દત્તાત્રેય ભગવાન, ત્રેતાયુગમાં રઘુનંદન રામચંદ્ર ભગવાન, અને દ્વાપરમાં વાસુદેવ ભગવાન કૃષ્ણ, અને કળિયુગમાં સ્વામિનારાયણ એવા પ્રભુ વૃષાત્મજ, વૃષ એટલે ધર્મદેવ, ધર્મદેવના પુત્ર સ્વામી એવે નામે પ્રગટ થશે. આ ભવિષ્યવાણી બ્રહ્માંડ પુરાણમાં વ્યાસ ભગવાને લખેલી. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા પહેલા 1000 વર્ષ પહેલા. ત્યાર પછી પદ્મ પુરાણમાં પાખંડે બહુલે લોકે સ્વામી નામના હરિ સ્વયં, પાપ પંકમ નિમગ્નમ તમ તજ્જગત ઉદ્ધારિષ્યતિ. પદ્મ પુરાણમાં એવું લખ્યું કે પાખંડી લોકો કળિયુગમાં બહુ થશે અને પાપ રૂપી કાદવમાં નિમગ્ન થઈ જશે. એ વખતે ભગવાન સ્વયં નારાયણ સ્વામી એવા નામે પ્રગટ થશે અને જગતમાં અનંત જીવનનો ઉદ્ધાર કરશે. જે આ બધા ભવિષ્યવાણીના શબ્દ છે. જગત ઉદ્ધારિષ્યતિ, ભવિષ્યતિ ભવિષ્યકાળ છે.
ભવિષ્યમાં આવવાના છે એને માટે આ પદ્મપુરાણનો શ્લોક અને વાસુદેવ મહાત્મ્યનો 43માં એક શ્લોકમાં ધર્મદેવા તદા મૂર્તો નર નારાયણાત્મના પ્રવૃત્તિ અપી કલો બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજ. વાસુદેવ મહાત્મ્યનો આ શ્લોક છે કે હું ધર્મદેવ અને ભક્તિ માતા થકી નરનારાયણ દેવને નિમિત્ત બનાવીને સામવેદી બ્રાહ્મણ કુળમાં ધર્મદેવને ત્યાં હું પ્રગટ થઈશ. માતા પિતાનું નામ આપી દીધું, સામવેદી બ્રાહ્મણ ધર્મદેવને ભક્તિ માતાનો ઉલ્લેખ કર્યો, નરનારાયણ દેવને નિમિત્ત કરી અને કળિયુગમાં હું પ્રગટ થઈશ. આ વાસુદેવ મહાત્મ્યનો શ્લોક. હવે આમાં ક્યાંય આ તો પુરાણો શાસ્ત્રો આગળ હજારો વર્ષ પહેલા લખાયેલા છે. ત્યાર પછી એક વિશ્વક્સેન સંહિતા એમાં લખેલો એક શ્લોક ભૂમ્યામ કૃતાવતારોયમ સર્વા નેતાંજનાનહમ પ્રાપયિષ્યામિ વૈકુંઠમ સહજાનંદ નામતઃ. આમાં તો ચોખ્ખું સહજાનંદ એવા નામનો ઉલ્લેખ કરી દીધો કે હું સહજાનંદ એવા નામથી આ ભૂમિ ઉપર અવતાર ધારણ કરી અને સર્વને લોકોને માયાથી પર એવા ભગવત ધામમાં પમાડીશ. આ સંહિતામાં પછી એક શાસ્ત્ર વિષ્ણુ પુરાણ ધર્માંતરની અંદર એવો એક શ્લોક છે મહાધર્માન્વયે પુણ્યે નામના પાપ વિનાશકો હરિપ્રસાદ વિપ્રસ્ય સ્વામી નામના હરિ સ્વયં. આમાં ચોખ્ખો હરિપ્રસાદ વિપ્ર નામના ભૂદેવ પવિત્ર બ્રાહ્મણને ત્યાં હું સ્વામિનારાયણ એવે નામે પ્રગટ થઈશ. ચોખ્ખી વાત છે કે જે નામના પાપ વિનાશકો, પાપ માત્રનો નાશ કરે એવું નામ ધારણ કરીશ. એ સ્વામિનારાયણ મંત્ર જેનો આપણે મહિમા સમજીએ છીએ એ નામથી આ પુરાણોમાં બધી જગ્યાએ ઉલ્લેખ છે. અને અવતારી કેવી રીતે? બધા અવતારના અવતારી, બધા અવતાર એમાંથી પ્રગટ થાય છે જે એક કોઈ તત્વ છે એ સ્વામિનારાયણ છે. ઘણા એમ કે છે કે રામ એ સ્વામિનારાયણ આવ્યા, કૃષ્ણ એ સ્વામિનારાયણ આવ્યા, કારણ કે કૃષ્ણ ભગવાનનો જ ઉલ્લેખ છે. તો એની સ્પષ્ટતા માટે શાસ્ત્રમાં ઘણા બધા પ્રમાણો છે. જ્યાં જ્યાં વચનાવતમાં શ્રી કૃષ્ણ શબ્દ આવે છે એ અનાદિ અને પ્રગટ, એની આગળ એવો શબ્દ વાપરે છે મહારાજ કે પ્રગટ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તમારે સર્વને નયન ગોચર વર્તે છે, અર્થાત તમારી સામે બેઠા છે. પ્રત્યક્ષ પ્રમાણ એવો શબ્દ વાપરીને વાત કરે જાજી જગ્યાએ. કારણ કે શાસ્ત્રમાં અનાદિ એવા મૂળ સ્વરૂપ માટે શ્રી કૃષ્ણ શબ્દ વાપરેલો છે. કઈ કઈ જગ્યાએ? દ્વાપર યુગમાં મનુ ભગવાનના પુત્ર, મનુ ભગવાનની 51મી પેઢીએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ છે. જે વસુદેવ દેવકીને ત્યાં પ્રભુ જન્મ અવતાર, એ મનુ પ્રભુના 51મી પેઢીએ ભાગવતના મત પ્રમાણે કૃષ્ણ ભગવાન છે. અને એ મનુની બીજી પેઢીએ ધ્રુવજી થયા છે, જે મનુના દીકરા ઉતાનપાદના પુત્ર ધ્રુવ છે. તો એને માટે ભાગવતમાં એક શ્લોક એવો છે ઇતિ ઉતાનપાદ પદ પુત્રો ધ્રુવ કૃષ્ણ પરાયણો. એ ધ્રુવ કૃષ્ણ પરાયણ હતા, એવા ભક્ત હતા કે કૃષ્ણ પરાયણ હતા. હવે ધ્રુવજી પછી એ જ પેઢીમાં 49મી પેઢીએ કૃષ્ણ ભગવાન અવતર્યા છે. તો હવે ધ્રુવજી કૃષ્ણ પરાયણ હતા તો એ કૃષ્ણ ક્યાં? તમને ખ્યાલ આવશે. કારણ કે ધ્રુવજી કૃષ્ણ પ્રભુની ભક્તિ કરતા એવો ઉલ્લેખ ભાગવતમાં હોય તો ધ્રુવજીની જ 49મી પેઢી પછી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, એ જ વંશમાં. એ ભાગવત કહે છે. મેં આખો ભાગવતનો નકશો કરેલો છે. આખી પેઢીઓ વારસદારો, કોઈને જાણવું હોય તો આવજો. પછી બીજો એક ઉલ્લેખ છે પંચમ સ્કંદમાં, જળ ભરતજી રહુગણ રાજાને કહે છે, જળ ભરત કે શ્રી કૃષ્ણનું અર્ચન પૂજન કરવાથી મને પ્રગટ થયેલું જ્ઞાન તેણે મૃગના દેહમાં પણ મારો ત્યાગ કર્યો ન હતો, અર્થાત પશુના દેહમાં પણ તે જ્ઞાનની મને સ્મૃતિ હતી
અને આ જ વાતનો ઉલ્લેખ વચનામૃતમાં જ છે. તો રહુ ગણ જળ ભરત, તો જળ ભરત પૂર્વ જન્મમાં ભરત જે હતા એ વૃષભદેવ ભગવાનના પુત્ર, એ સતયુગની વાત થઈ. અને કૃષ્ણ ભગવાન ઠેઠ થયા દ્વાપર યુગમાં. તો સતયુગમાં એમ કે છે હું ભરત રૂપે હતો, ત્યારે કૃષ્ણ પ્રભુમાં પૂજન અર્ચન કરવાથી મને જ્ઞાન રહ્યું. તો એ અનાદિ મૂળ નારાયણ એ કૃષ્ણ નામ વપરાય છે વેદોમાં અને તમામ શાસ્ત્રોમાં. ત્રીજો ઉલ્લેખ, પ્રહલાદજી પણ સતયુગમાં થઈ ગયા. એના પિતાને કીધું ગૃહાસક્ત લોકોની બુદ્ધિ કૃષ્ણમાં રહેતી નથી, મતીર્ણ કૃષ્ણે ભરત સ્વતોવા. પ્રહલાદજી કે સતયુગમાં, કૃષ્ણ ભગવાન તો દ્વાપરમાં થયા, કે ગૃહમાં આસક્ત એવા લોકોની મતિ કૃષ્ણમાં રહેતી નથી. એટલે કૃષ્ણ શબ્દ વસુદેવ દેવકીના પુત્ર માટે જ વપરાય છે એવું નથી, કારણ કે આ શાસ્ત્રના પ્રમાણો છે કે અનાદિ મૂળ તત્વ નારાયણ એને માટે વપરાય છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માટે વપરાયેલો શબ્દ છે એ ખાસ બધાએ સમજવું જોઈએ. અને વચનામૃતમાં જ્યાં જ્યાં વપરાયો છે કૃષ્ણ શબ્દ, ત્યાં તમે જોજો નામની આગળ શ્રી કૃષ્ણ શબ્દની સાથે સાથે અક્ષરધામમાં વિરાજમાન, અક્ષરધામના પતિ એવા, અક્ષરાતીત એવા, અક્ષરથી પર એવા, અક્ષરધામસ્થ, સનાતન, અનાદિ એવા સ્વરૂપનો નિર્દેશ કરી પ્રત્યક્ષ, નયન ગોચર, પ્રગટ, પ્રમાણ એવી રીતે બધી જગ્યાએ વાપરેલું છે. એટલે પોતે એ સ્વરૂપ છે મહારાજ કે અનાદિ, એટલે એ મુખ્ય અવતારી છે, બાકીના બધા અવતારો છે. અને વચનામૃતમાં લોયાનું 11મું, પોતાના ઈષ્ટદેવ જે ભગવાન શ્રી હરિ એના સિવાય અન્ય કોઈ અવતારનું પણ ધ્યાન ન કરવું, એવું લોયાના 11મા વચનામૃતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે અવતારીનું જ ધ્યાન કરવાનું, બીજાને માનવા પૂજવા એ પાછું 38નું અંત્યનું છે એમાં ઉલ્લેખ છે. બીજા અવતારોને માનવા પૂજવા નમસ્કાર કરવા, વિષ્ણુ શિવ ગણપતિ દેવ મંદિરો આદર સત્કાર બધું બરાબર, પણ ઉપાસના ધ્યાન અને ઈષ્ટ જે કાંઈ એ પોતાને મળેલું જે સ્વરૂપ એ લોયાનું 11મું, કે અન્ય અવતારાદિકનું પણ ધ્યાન કરવું નહીં. અને અંત્યનું 16મું, કે જે પોતાને સ્વરૂપ મળ્યું એમાં પતિવ્રતાની પ્રીતિ રાખવી, અને બીજા અવતારાદિકમાં પણ એને પ્રીતિ ન થાય, અને પોતાના ઈષ્ટ દેવના જ ચરિત્ર, એની જ લીલા, એનું શ્રવણ કરવું ગમે. આ અંત્યનું 16મું વચનામૃત. તો આ અનાદિ મૂળ પ્રભુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ છે એ વચનામૃત અને તમામ શાસ્ત્રોને આધારે થોડી સ્પષ્ટતા કરી છે. અને શાસ્ત્રોમાં પણ ઘણી બધી ગ્રંથોમાં લખાયેલી છે, જિજ્ઞાસુએ જાણી લેવી. તો આ પ્રભુ આ કળિયુગમાં પ્રગટ થયા છે, એવા સ્વામી કે આપણને મળ્યા છે, માટે એવા પ્રભુનો આશરો કરો તો તમારો છેલ્લો જન્મ થઈ જાય, એમ સ્વામી આ 3જી કડીમાં લખે છે. એ આપણે એક સાંભળી અને પછી આગળ સ્વામી વાતો કરશે. એ નથી રહ્યું તેને કાંઈ કરવું રે, જન્મ મરણ ભવ ફેરા ફરવું રે, છેલ્લો જન્મ આ જાણીને લેજો રે, એમ જાણી આનંદ મારજો રે, જ્યારે આવશે આતન અંતરે, તેનું સહુ જાણો વરતંતરે, નિશ્ચય આવે છે તેડવા નાથ રે, નિજ સંત સખાલયી સાથ રે, અશ્વરથ વહેલ વિમાન રે, ગજ ગરુડ ગાડીયું નિદાન રે, આવે 1 2 3 દિન આગે રે, દયી દર્શન ને દુઃખ ભાંગે રે, તેને આવી કહે એમ નાથ રે, તુને તેડી જાશું યમ સાથ રે, થાજે સાબદો કહી સહુને રે, કહેજે આવ્યા છે તેડવા મુને રે. સ્વામી એમ કે છે એવા પ્રગટ પ્રભુનો જો આશરો થયો તો એને જમપુરી નથી, આનંદમાં રહેજો.
એને મહારાજ અંધકારે તેડવા આવવાના છે. આ લોકમાં એ સુખી, સુખી ને સુખી, પરલોકમાં પણ સુખીઓ છે, એવી સ્વામીએ પ્રગટ પ્રભુને પીછાનવા માટે વાત કરી છે. આગળ આવતીકાલે અહીંયા આ કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.